સુરત મ્યુનિસિપલ કમિશનરના નામે નોંધાયેલી 130 સિટી બસો ટેક્સ ભરવાનું બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે। 4-5 મહિનાનો ટેક્સ બાકી હોવાથી ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બસ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપ્યો હતો। સુરત મ્યુનિસિપલ કમિશનરના નામે નોંધાયેલી 130 સિટી બસોને ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે। વિતેલા 4-5 મહિનાનો ટેક્સ બાકી હોવાથી ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બસ બ્લેકલિસ્ટ કરવા આદેશ આપ્યો છે। વાહન વ્યવહાર કમિશનરના આદેશના પગલે સુરત આરટીઓએ આ 130 બસને બ્લેકલિસ્ટ કરી દીધી છે। બસ બ્લેકલિસ્ટ કરી દેતા હવે નામ ટ્રાન્સફરથી માંડીને ફિટનેસ જેવી કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકશે નહીં। સુરતની સ્માર્ટ સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી છે। પાલિકા અન્ય મિલકતોને તાળા મારે ત્યારે સ્માર્ટ સિટીનો સિટી બસનો ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે। સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂરો થતા કોન્ટ્રાક્ટરે ટેક્સ ભરવાનું ટાળ્યું છે। પાલિકા કમિશનરના નામે નોંધાયેલી 130 બસનો ટેક્સ બાકી હોવાથી બ્લેકલિસ્ટ કરાઈ છે। ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા બસ બ્લેકલિસ્ટ કરવા વાહન વ્યવહાર કમિશનર દ્વારા આદેશ કરાયો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।